નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલની અંદર। મિત્રો, આજના હવામાન વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે મિત્રો હવે કાળઝાળ ગરમીની અંદર છે મિત્રો રાહત થવાની શક્યતા છે એવા આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે હા મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે તે દર્શક મિત્રો ભારેથી ભારે છે તે વરસાદ પડી શકે છે, એટલે કે મુશળધાર ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા, એટલે કે આપણા ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે એટલે કે 1 જૂનથી છે મિત્રો વરસાદની પૂરેપૂરી શક્યતા છે। જ્યાં મિત્રો સામાન્ય રીતે આમ જોઈએ તો ચોમાસું છે તે 1 જૂન એટલે કે કેરળ બાજુથી શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ સમયે છે તે 15 જૂને છે એટલે કે 15 દિવસ છે તે મોડું ચોમાસું શરૂ થશે, કારણ કે 1 જૂને છે તે કેરળમાં ધીરે ધીરે છે મિત્રો વાદળાની શરૂઆત થઈ જાય છે, એટલે કે દક્ષિણના પવનો પણ મહત્વના હોય છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો દક્ષિણના પવનો છે તે ઉત્તર તરફ જઈ રહ્યા છે અને વરસાદ લાવવા માટે પણ આ પવનો ખૂબ જ મહત્વના હોય છે। આથી કહી શકાય છે કે ગુજરાતમાં છે તે વહેલી તકે વરસાદ પડી શકે છે અને ભારેથી ભારે મુશળધાર વરસાદ પડી શકે છે એવી આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં છે તે ભારેથી ભારે એટલે કે ધૂળની ડમરીઓ સાથે છે અત્યારે પવનો ફેંકાઈ રહ્યા છે। અને પવનોની ગતિની જો વાત કરીએ મિત્રો તો પવનોની ગતિ છે મિત્રો અત્યારે 70 થી 80 કિલોમીટરની ઝડપે છે પવનો ફેંકાઈ રહ્યા છે અને ગુજરાતની અંદર અને ગુજરાતની ખાડીમાં એટલે કે ગુજરાતના અરબ સાગરની અંદર અને હિન્દમાં બંગાળની ખાડીની અંદર છે મિત્રો 2 સક્રિય વાવાઝોડા છે તે સક્રિય થયા છે। જ્યાં મિત્રો 2 વાવાઝોડા છે તે ગુજરાતના પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુથી 2 વાવાઝોડા સક્રિય થયા છે અને બંને વાવાઝોડા છે તે ગુજરાત સાથે ટકરાશે એવી પૂરેપૂરી આશંકા છે। આ ઉપરાંત મિત્રો જો વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છે આશરે 2 થી 3 ઇંચ વરસાદ વધી રહ્યા છે અને વરસાદ પણ પડશે એ 12 થી 13 ઇંચ મિત્રો વરસાદ પડશે એવી અંબાલાલ પટેલની આગાહી છે। આ ઉપરાંત ગુજરાતના જે દક્ષિણ ભાગો છે તેમના પણ ખાસ પ્રકારના એલર્ટ કરી દેવામાં આવે છે। દક્ષિણમાં મિત્રો જો વાત કરીએ તો જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, આ ઉપરાંત અન્ય વિસ્તારો છે ભાવનગર છે, જુનાગઢ છે, એવા વિસ્તારોને ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવે છે, કારણ કે અહીંયા છે તે ખૂબ દરિયો નજીક હોવાથી મુશળધાર વરસાદ પણ વરસી શકે છે અને અહીંયા ભારે પવન હોવાથી છે મિત્રો 2 થી 3 ઇંચ જેટલા મોજા પણ ઉછળી રહ્યા છે। આ સાથે મિત્રો છે ગુજરાતમાં ભારેથી ભારે છે તે વરસાદ પડી શકે છે એવી આગાહી છે તે પરેશ ગોસ્વામીએ પણ પોતાના અહેવાલમાં જણાવ્યું છે। જ્યાં મિત્રો અત્યારે હવામાન વિભાગની નિષ્ણાતની છે વેબસાઇટ ઉપરથી તમે જાણી શકો છો કે કઈ રીતે છે તે કેટલી જગ્યાએ કેટલું તાપમાન રહેશે। આ ઉપરાંત તમે છે અન્ય એપનો પણ ઉપયોગ કરી શકો છો। જ્યાં મિત્રો આવનાર સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે તે કાળઝાળ ગરમી વચ્ચે રાહત થવાની છે તે પૂરેપૂરી શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ અત્યારે છે મિત્રો જે દક્ષિણના દરિયા કિનારો છે ઉપરાંત મધ્ય ગુજરાતને પણ કેટલીક હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારાના છે તે 2 થી 3 નંબરના ખાસ પ્રકારના સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યા છે કે જેથી હવામાનની ચોક્કસ છે મિત્રો જાણકારી મળે। આ ઉપરાંત મિત્રો છે તે ગુજરાતના દરિયા કિનારાના ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવી મુશ્કેલી સમય પરિસ્થિતિ હોય તો પોતે દરિયો ખેડવા ન જવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો અત્યારે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ગુજરાતના જે દરિયા કિનારાની બોર્ડર છે એને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે, કારણ કે સૌથી વધારે છે તે દબાણ છે અહીંયા થતું હોય છે। આથી સરકાર દ્વારા છે તે આવા વિસ્તારોમાં દરિયા કિનારે ફરવા ન જવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી હોય છે। અને જો તમારે જરૂર જણાય તો ચોક્કસપણે ઘરની બહાર નીકળવું જોઈએ અથવા ઘરની બહાર નીકળવું જોઈએ નહીં અને સરકારની જે સૂચનાઓ આવશે તેનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ। મિત્રો, આવા સમય છે તે ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। ખેડૂતોને પણ પોતાનો પાક છે તે વહેલી તકે લેવાઈ જાય તેવી સરકાર દ્વારા છે તે સૂચના આપવામાં આવી છે। જો તેનો પાક નષ્ટ જાય છે તો સરકાર દ્વારા તમને યોગ્ય વળતર પણ પૂરું પાડવામાં આવશે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતી અને વિડીયો છે મિત્રો સૌથી પહેલા તમને મળે।